વડોદરામાં મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી। મહાશિવરાત્રિના નિમિત્તે આજરોજ વડોદરામાં આવેલ વર્ષો જૂનું મંદિર જેતલપુર રોડ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આજે ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી। ભક્તો દૂધ ચડાવવા પહોંચ્યા, સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બમ બમ બોલેના નારા સાથે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી। સાથે મંદિરની ખૂબ જ સરસ સજાવટ પાઠવવામાં આવી હતી। મંદિરની ખૂબ જ સરસ સજાવટ કરવામાં આવી હતી। ફૂલોથી સાંજે સમય અશ્વિન પાઠક દ્વારા સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો ભાવિક ભક્તોને આમંત્રણ છે સાંજના સમયે સુંદરકાંડનો લાભ લે। બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। महादेव नमः शंभवाय च मय भवाय च नमः शंकराय च स्मयकराय च नमः शिवाय च शिवतराय च। त्याचे वडोदरा महानगरीમાં કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર જે જેતલપુર વિસ્તારમાં આવેલું છે, કહેવાય છે સર સયાજીરાવ ગાયકવાડના હસ્તે મંદિરનો રીનોદ્ધાર કરવામાં આવ્યો છે। આજથી 200 વર્ષ પૂર્વે કહેવાય છે જે લિંગ છે એ સ્વયંભૂ છે અને આજનો જે પર્વ છે મહાશિવરાત્રિનો પર્વ છે। મહાશિવરાત્રિના પર્વમાં એવું કહેવાય છે, શિવપુરાણમાં લખેલું છે જ્ઞાન સંહિતામાં, કે જે મહાશિવરાત્રિ જ્યારે પણ આવે છે, જ્યારે પ્રહર પૂજા જે પણ કરે છે એને મુક્તિ પણ મળે છે અને જેની ઈચ્છાઓ જે હોય છે એની પૂર્તિ પણ થાય છે। અને આજે કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ભક્તો માટે પ્રસાદીમાં ફરારી ચેવડો, સૂકી ભાજી બટાકાની, ખીચડી, ઠંડાઈ અને કેળા એનું વિતરણ પણ રાખેલું છે। અને સાંજે રાતે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી અશ્વિનજી પાઠક સ્વરના કંઠે અહીંયા સુંદરકાંડનું આયોજન કરેલું છે। બધા ભક્તોને લાભ લેવા વિનંતી। હર હર મહાદેવ। જતીન ગોવિંદ ગુરુ, કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પૂજારી। Subscribe now and press the bell icon. Never miss an update.